નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે। 12 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 20 બેઠક મળશે, જેમાં જીએસટી વિધેયક ઉપરાંત વિસલ બ્લોઅર પ્રોટેક્શન બિલ સહિતના અનેક મહત્વના ખરડાને સંસદમાં પસાર કરાવવા તે સરકારની પ્રાથમિકતા રહેશે। દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીએ ગુજરાતના મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જશવંત ભાભોર સહિતના 19 નવા મંત્રીઓનો પરિચય કરાવ્યો હતો। તો લોકસભામાં મધ્યપ્રદેશના વર્તમાન શહડોલના સાંસદ દલપતસિંહ તથા ગુજરાતના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલ સહિતના કુલ 6 પૂર્વ સાંસદોના નિધન બાબતે ટૂંકું મૌન રાખીને શ્રદ્ધાંજલિ પણ અર્પવામાં આવી હતી। તો બીજી તરફ રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દાને જૂથગત રાજકારણની બહાર આવીને જોવો જોઈએ। આ અગાઉ પ્રથમ બેઠકના દિવસે સંસદ ભવનની બહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખભે ખભા મિલાવીને દેશની દિશાને ગતિ આપવા ચર્ચા કરવા સાંસદોને અપીલ કરી હતી। देश को एक नई गति देने के लिए बहुत ही उत्तम स्तर की चर्चा हो, बहुत ही महत्वपूर्ण निर्णय हो, तेज गति से देश आगे बढ़े, इसके लिए सब मिलकर के कंधे से कंधा मिला करके संसद में देश को दिशा देने का काम हो। मुझे विश्वास है कि सभी दल पिछले कई दिनों से सबसे अलग अलग बात भी हो रही है, सामूहिक बात भी हो रही है, और उससे यही भाव प्रकट हो रहा है कि हर किसी का मूड अच्छे से अच्छे निर्णय करने का है, तेज गति से देश को आगे बढ़ने का है। ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રગતિનગર પાસે પાણીના ફિલ્ટર રૂમમાં ક્લોરીન કેન્ટરમાંથી ગેસનું ગળતર થતા પાસે આવેલી શાળા તથા આસપાસના લોકોને શ્વાસ રૂંધાવાની તેમજ છાતીમાં દુખાવાની ફરિયાદ થતી હતી। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ મેજર કોલ જાહેર કર્યો હતો। ઘટનાને પગલે આણંદ, અમદાવાદ તથા ખેડાની ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને હાલ પૂરતો સ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તેમજ ક્લોરીન ગેસના કન્ટેનર વાલ્વને બંધ કરવામાં આવતા તંત્રએ તથા સ્થાનિકોએ રાહત અનુભવી હતી। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની શરૂઆત તો થઈ છે, પણ મેઘો મન મૂકીને વરસ્યો નથી, ત્યારે આગામી દિવસો પણ ગુજરાતને રાહ જોઈને જ પસાર કરવા પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નથી। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે। હવામાં ભેજના પ્રમાણના કારણે અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે। ગુજરાતમાં 47% જેટલો ઓછો વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર, कच्छ में 54% જેટલો ઓછો વરસાદ થયો છે। अभी फिलहाल गुजरात में रेनफॉल काफ़ी कम है, डेफिशिएंट में चल रहा है गुजरात। 47% डेफिशिएंट पूरे इंटायर गुजरात में है। गुजरात रीजन में 41% डेफिशिएंट है। सौराष्ट्र कच्छ में 54% डेफिशिएंट है। अभी फिलहाल अगले 2-3 दिन में बारिश रहेगी, छुटपुट बारिश रहेगी स्कैटर्ड प्लेस में। गुजरात रीजन में मोस्टली स्कैटर्ड रीजन में बारिश रहेगी। आज के लिए सौराष्ट्र कच्छ में भी कुछ जगहों में बारिश रहेगी, लेकिन कल से थोड़ा बारिश कम होने का संभावना है। आइसोलेटेड प्लेसेस में रहेगी, कहीं एक आध जगह में दैट टू लाइट टू मॉडरेट बारिश रहेगी। हेवी बारिश होने का कोई संभावना नहीं अगले 4-5 दिन में। સ્માર્ટ તથા સ્વચ્છ શહેર બનવાની કૂચમાં રાજ્યમાં આગે કદમ કરી રહેલું રાજકોટ શહેર ઉર્જા બચતમાં આગળ વધવા કટિબદ્ધ છે। રાજકોટની મુલાકાતે આવેલું સ્વિસ પ્રતિનિધિ મંડળ રાજકોટની 2 દિવસીય મુલાકાતે છે। આજે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠકનો દોર યોજાયો હતો। આવતીકાલે પ્રતિનિધિ મંડળ દ્વારા કેપેસિટીઝ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે। આ પ્રોજેક્ટની વિશેષતા શહેરમાં કાર્બનનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટેની છે। આ પ્રોજેક્ટ અંગે શહેરના મેયર જયમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અર્થ અવરમાં વિશ્વભરના 20 દેશમાંથી ભારતમાં રાજકોટની પસંદગી થઈ છે અને આ પ્રયત્નોથી પ્રદૂષણ મુક્ત રાજકોટ બની શકશે। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।